કે તારે અહીંયા દીકરો જ જન્મે, અને દીકરો જ્યારે જન્મે ને ત્યારે એને સફેદ લટ એક હશે, જન્મતાની સાથે એક સફેદ લટ હશે. એવો જો દીકરો આવે અને તને માતાજી આપે તો માનજે કે આ ઘીવાળી ખોડિયારનો આપેલો છે. એટલે ત્યાંથી આ માતાજીનું નામ ઘીવાળી ખોડિયાર પડ્યું. અને એને 9 મહિને દીકરાનો જન્મ થયો, તો 9 મહિને દીકરાનો જે જન્મ થયો એને સફેદ લટ હતી. આ એનો ઇતિહાસ છે. એને આજે લગભગ 12-15 પેઢી થાય છે. આઈ ડોન્ટ સી યોર ફેસ એમ મેં કોઈ દી નથી કીધું, યુ ગેટ આઉટ એવું નથી કીધું. પણ છતાંય એ સહજ રીતે વયો જાય, કારણ કે એનું કર્મ એવું હોય, એની પ્રમાણિકતા ન હોય, એટલે એને જવું પડે. કંઈ નહીં, મારે સંપત્તિ ન મળે તો કાંઈ નહીં, પણ આ 2 વ્યક્તિએ જે સંકલ્પ કર્યો છે ને એમાં કોઈ દી કાળો ડાગ ન બેહે, એટલું હું જીવી જાઉં એટલે મારા 12 યોગ પૂરા. જિજ્ઞાસા જાગી કે જ્યાં કાંઈ ન હોય ત્યાં રહેવું, કોઈની બનાવેલી ગાદી ઉપર બેસવું નથી, મારી પથારી મારી હાથે કરવી છે. એ પીપરના ઝાડ ઉપર રાત્રિએ હું બેસી જતો, અને ચાદર મારી પાસે એક હતી, ડાળી હારે બાંધી દઉં એટલે રાત્રે કદાચ ઊંઘ આવી જાય તો હું પડી ન જાઉં. આ એક મારી સેફટી હતી, અને સેફટી માટે મારી માટે એક ચાદર હતી, એથી વધારે કંઈ મારી પાસે હતું. ત્યાર પછી 15 દિવસ સુધી પીપરના પાન ખાઈ અને હું અહીંયા રહ્યો છું. પાણી પીવા માટે બાજુ નદી છે, ત્યાં નદી ચાલુ રહેતી, એટલે ત્યાં હું ખોબે પાણી પી આવતો. 2 વિચારો મોબાઈલના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે મળે આપણા કાર્યક્રમ તીરથ દર્શન કહેવાનો ભાવાર્થિક અનેક દેશી પ્રાચીન જગ્યાઓની ઐતિહાસિક માહિતી સાથે સાથે ગુરુ, સદગુરુ, પરમગુરુ એવી અનેક વાતો, ગુરુ પરંપરાની વાતો, આપણો યુવાન, આપણા દેશનો યુવાન સનાતન ધર્મ પ્રત્યે કઈ રીતે વળે, આપણા મૂલ્યો, આપણી પરંપરાનો ખ્યાલ કેવી રીતે આવે, તેવા હેતુ સાથે મિત્રો અવારનવાર એવા ધામો, એવા સંતોને મળતા હોય છે. અને મિત્રો આજે અમે આવેલા છે સાવરકુંડલા વિસ્તારની અંદર ધજડી ગામે ઘીવાળા ખોડિયાર માતાજીની મંદિરની આ જગ્યા છે. ઘીવાળા ખોડિયાર માતાજી તરીકે આ સમગ્ર જગ્યા જુઓ છો એ ઓળખાય છે. અને મિત્રો આજે આ જગ્યાની વાતો કરવી છે. તમામ વાતો કરવા માટે મિત્રો સ્ક્રીન ઉપર જુઓ છો શ્રી 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 1008 મહામંડલેશ્વર મસ્તરામ બાપુ આજના તીરથ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલ છે. બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આ અમારો નિજાનંદ છે. આનંદ, નિજાનંદ, પરમાનંદ બધું અલગ અલગ છે. પછી આ દર્શક મિત્રો એમ તો જાણે, ખબર જ હોય બધાને, બધી ખબર, બધું અલગ છે, કોઈ અજાણ નથી. મોજમાં રહેવું, મસ્તીમાં રહેવું, એ મસ્તી અલગ છે. બધાની મસ્તી અલગ હોય, પાછી તમારી મસ્તી અલગ હોય, અમારી અલગ હોય. પ્રથમ અહીંની વાત કરીએ. આમ તો ગામને ભાગોળે જગ્યા આવેલી છે. પ્રકૃતિનું સાનિધ્ય છે. પ્રકૃતિ પણ વિશાળ અર્થની અંદર શબ્દ છે. પણ પ્રથમ વિશેષ વાત ન કરતા બાપુ અહીંની જગ્યા વિશે માહિતી આપો કે આ કેટલી પ્રાચીન જગ્યા, અને માતાજીનું શું પ્રાગટ્ય, અહીંનો ઇતિહાસ શું, બેઝિક ભાવે. કોઈ સમયની પાબંદી નથી, પણ સમાજનો દરેક વર્ગ સમજી શકે. નાનો માણસ હોય, માલધારી હોય, કે ને તમામ હવે તો સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ વાપરે, સમાજનો તમામ વર્ગ સમજી શકે ને એવી સહજ રીતે અહીંના ઇતિહાસની વાતથી શરૂઆત કરીએ. સરસ, ધન્યવાદ. હવે મારો પરિચય આપવાની જરૂર નથી, કારણ કે તમે આપી દીધો છે. પણ ઘીવાળા ખોડિયાર મંદિર આશ્રમનો હું મહંત છું. એમાં મારી પાસે 3 બેજ છે. એક ગાયકવાડ વિરક્ત વૈષ્ણવ ગાયકવાડ મંડળનો શ્રી મહંત છું, મહામંડલેશ્વર પણ છું, અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ મેમ્બર પણ છું. આ 3 બેજ મારી પાસે હોવા છતાં મારી લાઈફ એકદમ સિમ્પલ છે. તો આ સ્થાન ઉપર મારે આવવાનું થયું એને 45 વર્ષ થયા. જે બંજર જગ્યા હતી, માં ઘીવાળી ખોડિયારનું થોડુંક એવું નાનું એવું સ્થાન હતું, એટલે ઓટો અને એના ઉપર 2 ખાંભી હતી. એને આજે 45 વર્ષ થાય છે. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે ખરેખર મારા પગમાં ચંપલ નહોતા, મારી પાસે પીવાનો પાણીનો ગ્લાસ નહોતો, અને પાથરવા કાંઈ મારી પાસે ચાદર નહોતી. છતાંય મને એક અંદરથી એવી જિજ્ઞાસા જાગી કે જ્યાં કાંઈ ન હોય ત્યાં રહેવું, કોઈની બનાવેલી ગાદી ઉપર બેસવું નથી, મારી પથારી મારી હાથે કરવી છે. આ એક આપણી પથારી છે. માણસને 6 ફૂટની પથારી જોઈ, પણ છતાંય મારે 22 વીઘાની પથારી છે. એટલે એમાં હું તૃપ્ત છું. અને આ જગ્યા જે છે મારા માટે સ્વર્ગ છે. કારણ કે 45 વર્ષ સુધી અહીંયા અન્ન પાણી અને હવા, 2 રોટલી બધું અહીંયા આવેલું છે. મારું જીવન અહીંયા આવેલું, એટલે મારા માટે આ સ્વર્ગ છે. આ સાધારણ ચીજ મારા માટે નથી.
તો આવું સ્થાન સરસ મજાનું માતાજીની ઈચ્છાથી હું તો મારો ગુરુદ્વારો તો એક બહુ સરસ મજાનો 250 વીઘામાં જગ્યા છે, પણ એ છોડીને હું અહીંયા આવ્યો છું. પણ મને એવું લાગે છે મા ભગવતીએ મને અહીંયા બોલાવ્યો હશે. આ વિસ્તારનો મારો કોઈ અનુભવ નહીં હોવા છતાંય મને અહીંયા લાવ્યા છે. હું અને અહીંયા પાણી પણ નહોતું. એક પાછળ પીપર છે, એ પીપરના ઝાડ ઉપર રાત્રિએ હું બેસી જતો અને ચાદર મારી પાસે એક હતી, ડાળી હારે બાંધી દઉં એટલે રાત્રે કદાચ ઊંઘ આવી જાય તો હું પડી ન જાઉં. આ એક મારી સેફટી હતી, અને સેફટી માટે મારી માટે એક ચાદર હતી. એથી વધારે કાંઈ મારી પાસે હતું નહીં. અને બીજું અહીંયા ખાવા પીવા માટે કાંઈ નહોતું. 4 દિવસ ભૂખ્યો રહ્યો અને ચોથા દિવસે અંધારા આવવા મળ્યા ત્યારે મને એમ થયું કે મારું હળું હવે તો આનું શું કરવાનું. અહીંયા કોઈ માણસ તો હતું જ નહીં. માણસ જેવી ચીજ 45 વર્ષ પહેલાં આ વિસ્તારમાં નહોતી. ત્યારે ઉપર મેં બપોરે જોયું, લગભગ 12-1-2 વાગ્યાનો ટાઈમ હશે ને કકડીને ભૂખ લાગી કે હવે શું કરવું. અંધારા આવવા મળ્યા. ઉપર જોયું, મેં કહ્યું હે પરમાત્મા, આમ હાથ કરીને જ્યાં મેં પરમાત્મા શબ્દનો પ્રયોગ કર્યો ત્યાં ઉપર પીપરના કૂણા પાન જોયા. મેં કીધું એવું કાંઈ નથી, 2 રોટલીથી જ પેટ ભરાય, પીપરના પાનથી પેટ ભરી શકાય. અને એ ત્યાર પછી 15 દિવસ સુધી પીપરના પાન ખાય અને હું અહીંયા રહ્યો છું. પાણી પીવા માટે બાજુ નદી છે, ત્યાં નદી ચાલુ રહેતી એટલે ત્યાં હું ખોબે પાણી પી આવતો. બસ આવું 15 દિવસ. પછી 2 ભાઈ અહીંયા મારી પાસે આવ્યા અને પછીની તો વ્યવસ્થા અત્યારે બધું સરસ મજાનું છે. તો આ 45 વર્ષ જૂની વાત છે. પણ આ માતાજી છે એને લગભગ આજથી 15 પેઢી જેવું થતું હશે. ત્યારે આ ગામ નહોતું. અને સાવરકુંડલા છે એ 7 નેહમાંથી સાવર બનેલું છે. કુંડલા ગામ હતું જ નહીં, આ બધા નેહડા જ હતા. એ યુગો પહેલાં, સમય પહેલાં, 200-250 વર્ષ પહેલાં. પછી બધા નેહડા ભેગા થઈ અને સાવરકુંડલા, એનું નામ સાવર બન્યું. એટલે જૂના સાવર કહેવાય. અને કુંડલા એ પછી બન્યું. એટલે એ 7 નેહ ભેગા કરી અને એ સાવર નામનું ગામ બન્યું. અને ત્યારે એક અહીંયા બીજો નેહ હતો, ત્યાં ભરવાડ હતા, સિંધવટકના ભરવાડ હતા. અને એ દાદાને એક દીકરી, એ દીકરીને સંતાન નહીં, ઘણો સમય વયો ગયો લગ્ન પછી. એટલે એમણે આવીને વાત કરી કે આપા મારે શું કરવું હવે, મારા સંસારમાં છું છતાંય મને સંસાર સુખ નથી, મને સંતાનનું સુખ નથી મળતું, તો શું કરવું. તો કે બાપા જો આપણી પાસે બીજું કોઈ સાધન નથી. અને ત્યારે આવા કોઈ સાધનોય નહોતા અને આટલું મોટું સાયન્સ પણ નહોતું કે દવા દારૂ કરી શકાય ને આવું કાંઈ કરી શકાય. શ્રદ્ધા હતી. એ આજ માણસ પાસે શ્રદ્ધા નથી, એ ઉણપ છે. શ્રદ્ધાયાન્વિતિ લભતે જ્ઞાનમ એમ કીધું. શ્રદ્ધાવાન પુરુષ છે ને એ જ્ઞાની પુરુષ હોય. જેની પાસે શ્રદ્ધા હોય તો, જો શ્રદ્ધા ન હોય તો એ જ્ઞાની નથી, એની પાસેનો બકવાસ છે. એટલે શ્રદ્ધા સાથે જે જીવવું એ જ્ઞાનનો એક ભંડાર છે, એ માણસનું જીવન બેસ્ટ છે. તો એમની પાસે એવી શ્રદ્ધા હતી કે બેટા એક કામ કર, આજ માતાજીની સ્થાપના અહીંયા આપણે કરીએ અને જો તારે અહીંયા 9 મહિને દીકરાનો જન્મ થાય તો 1 કડા ઘી માતાજીને આપણે ચડાવશું. કડા એ યુગનો શબ્દ કાંઈક છે, એ દેહાણ શબ્દ છે. પણ આપણે એવું માનો કે દાખલા તરીકે 2-5 કિલોનું ઘી હોય અને એને તાવવાનું હોય, એને કડા કહેતા હશે. તો એવી 1 કડા ઘી આપણે માતાજીને ચડાવશું. અને એમ કરી અને એણે માતાજીની સ્થાપના કરી. 9 મહિના પછી અને એણે ત્યારે એ દાદાએ એવું કીધું એને, એના અપાએ કે તારે અહીંયા દીકરો જ જન્મે અને દીકરો જ્યારે જન્મે ને ત્યારે એને સફેદ લટ એક હશે, જન્મતાની સાથે એક સફેદ લટ હશે. એવો જો દીકરો આવે અને તને માતાજી આપે તો માનજે કે આ ઘીવાળી ખોડિયારનો આપેલો છે. એટલે ત્યાંથી આ માતાજીનું નામ ઘીવાળી ખોડિયાર પડ્યું. અને એને 9 મહિને દીકરાનો જન્મ થયો તો 9 મહિને દીકરાનો જે જન્મ થયો એને સફેદ લટ હતી. આ એનો ઇતિહાસ છે. એને આજે લગભગ 12-15 પેઢી થાય છે. અહીં બાજુમાં એક વાંકિયા ગામ છે, ત્યાં સિંધવ પરિવાર આખો રહે છે અને બહુ મોટું એનો પરિવાર એ બહુ મોટો છે. અહીં આવે છે, બધા આવે જાય. પણ એ લોકોના વડવાએ બેહારેલા આ માતાજી છે. મને પહેલાં ખબર નહોતી અને પછી ધીરે ધીરે ખબર પડી તો ઇતિહાસ મને આવો સાંભળવા મળ્યો છે. તો આ માતાજીનો ઇતિહાસ છે. અને આજ પણ ત્યાર પછી તો કેટલાય લોકોને દીકરા આપ્યા હશે, એની તો મને ખબર નથી. ક્યારેય કોઈ પગે લગાડવા આવતા હોય, કોઈ માનતા ચડાવવા આવતા હોય ત્યારે મને ખબર પડે કે આ લોકોને માતાજી આપ્યો. જ્યારે હું અહીં આવ્યો તો મને પોતાને જન્મથી એક સફેદ લટ હતી. હા, મારે બાળપણમાં હું ભણતો, હું પહેલું ભણવા ગયો ત્યારે મને ખબર પડી કે મારે વાળ ધોળા થઈ ગયા. મેં મારા મધરને, મારા પિતાજીને કીધું કે મારા વાળ સફેદ થઈ ગયા. તો કે બેટા તારે જન્મથી છે, એ નવી લટ નથી. આજ કદાચ કોઈને એમ થાય કે બાપુને સફેદ લટ વાળ થઈ ગયા છે, પણ સફેદ તો મારી ઉંમર છે જ થાય, પણ મારે બાળપણમાં એ સફેદ જ હતા.
પણ મને એવું લાગે કે એ કનેક્શન અહીંયા કંઈક માતાજી હારે હશે. નહીં તો મારી જન્મભૂમિ અમરેલી જિલ્લો અહીંથી લગભગ 60 કિલોમીટર થાય. મારો ગુરુદ્વારો છે એ 100 કિલોમીટર થાય. આ વિસ્તાર મારો અજાણ્યો, છતાંય હું અહીંયા કઈ રીતે આવી શક્યો એ મને ન સમજી શકાય. પણ કદાચ મને એવું લાગે કે મા ઘીવાળીની પરમ કૃપાથી અહીંયા મને બોલાવવામાં આવ્યો છે અને હું આવ્યો છું ને અહીંયા રહું છું. પરમ શાંતિ, પરમ સુખ અને પરમ આનંદની અનુભૂતિ કરતાં રહું છું. અહીંના જે મારા અનુભવ છે ને એ મને એવું લાગે કે આ મારું સ્વર્ગ છે. સ્વર્ગ જેવા મારા અનુભવ છે. કદાચ તમે મારી યારે 5-15 દિવસ અહીંયા રહ્યો અને હું તમને જે સિસ્ટમ શીખવાડું, હું જે તમને કહું એવી રીતે રહ્યો, તો તમને ખુદને એમ થાય કે નહીં, ખરેખર આ પરમ શાંતિની જગ્યા છે અને પીસફુલ સાયલેન્ટ. અહીંયા કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ હોતું નથી. અને આ તો એ સાધનાનું કેન્દ્ર છે. આ કોઈ પિકનિક સ્થાન નથી, આ કોઈ ગેસ્ટ હાઉસ નથી, આ કોઈ રાજકારણની ઓફિસ નથી, આ કોઈ હોટલ નથી. આમાંનો કોઈ સ્થાન નથી. એવી રીતનું કોઈ આયોજન કરવા માટે આવે તો હું એને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ ભાઈ સાધનાનું કેન્દ્ર છે. અમે એક વિરક્ત મહાત્મા છીએ, દિગંબર અખાડાનો સાધુ છું અને અહીંયા માત્ર ને માત્ર સાધના કરવાની હોય. પૂજા પાઠ, કર્મકાંડ, સાધના કરવી, ભગવાનની પૂજા અર્ચન કરવી અને સત્સંગ કરવો, આટલું જ અહીંનું કામ હોય છે. પછી શાસ્ત્રોનો બહુ મોટો અભ્યાસ છે મારો. હું એવું નથી કહેતો વિદ્વાન છું એમ, કારણ કે વિદ્વતા તો બહુ અલગ ચીજ છે, તો એ એક અહંકાર આવી જાય. પણ શાસ્ત્રોનો મારો અભ્યાસ ખૂબ છે એટલા માટે કે મારું જીવન હું ધન્ય બનાવી શકું અને મારી પાસે કોઈ પણ આવે એના જેવા પ્રશ્નો હોય, ધાર્મિક પ્રશ્નો હોય, તો એનો સહજ રીતે અને સરળતાથી હું એને જવાબ આપી શકું, એને સાચા માર્ગે ચડાવી શકું. આ મારું કામ છે અને સાધના મારું કામ છે. એવું આ સ્થાન ઘણા વર્ષોથી છે અને મને એવું લાગે કે એક વખત પણ મને આ આશ્રમ છોડવાની ઈચ્છા નથી થઈ કે ક્યારેય એવો આ આશ્રમ ઉપર પ્રસંગ નથી બન્યો. નથી સમાજે કોઈ દિવસ એવો એટેક કર્યો કે મારા આશ્રમ છોડીને જતું રહેવું પડે, અથવા તો નથી મેં એવું કોઈ ખરાબ કામ કર્યું. મારા જીવનની અંદર કોઈ કાળો ડાઘ હોય એવું એક પણ કામ નથી. આજ પણ બાજુનો સમાજ છે, હું બહુ કોન્ટેક્ટમાં ઓછો રહું, એ મારો પર્સનલ મામલો છે, પણ એવી કોઈ નફરત પણ નહીં. અહીંયા બધાય મને પ્રેમ કરે છે અને ખૂબ આનંદથી. બીજું, 1 રૂપિયો હું કોઈ દી કોઈની પાસે ફાળો માગતો નથી. 500 રૂપિયા કોઈ દી કોઈની પાસે ન માગું. સહજતાથી પરમાત્મા મને કેમ રાખે છે એવું મારે જીવવું છે. તો આશ્રમ છોડવાની ક્યારેય ઈચ્છા નથી થઈ. અને હું તો એવું કહું, અહીંથી માણસો આવીને કેટલા જતા રહ્યા છે, તો હું એવું કહું, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા એ એક જીવનનો ઉત્તમ માર્ગ છે. આ સ્થાનને જેટલા વ્યક્તિઓ પ્રમાણિક રહેશે એટલો જ અહીંયા રહી શકશે. બાકી જો પ્રમાણિકતા નહીં હોય તો આ માતાજી છે ગમે ત્યારે એને વિદાય કરી દેશે. મારે કોઈ દિવસ મેં કોઈને એમ નથી કીધું કે તું અહીંથી વયો જાય એમ, કોઈ દિવસ નહીં. આઈ ડોન્ટ સી યોર ફેસ એમ મેં કોઈ દી નથી કીધું. યુ ગેટ આઉટ, એવું નથી કીધું. પણ છતાંય એ સહજ રીતે વયો જાય, કારણ કે એનું કર્મ એવું હોય, એની પ્રમાણિકતા ન હોય, એટલે એને જવું પડે. અહીંયા પ્રમાણિકતાથી હું રહું છું અને ક્યારેય પણ મનની અંદર એક વાર ઈચ્છા નથી થઈ કે હું આ આશ્રમ છોડી દઉં. એવી ઘટના ક્યારેય બની નથી, મને યાદ છે. અને મને અહીંયા જીવવાનો ખૂબ આનંદ છે. અને જેને પરમાનંદ, પરમ સુખ અને પરમ શાંતિ જે કહેવાય છે, લોકો ખોજ કરે છે પણ પદાર્થમાં કરે છે. તો એ 3 વસ્તુ પદાર્થમાં છે નહીં. આ પૃથ્વી ઉપર તમને જોવા મળશે નહીં અને પૃથ્વી ઉપરનો એ ચીજ નથી, તો તમને મળે કેવી રીતે? તો માણસ ઈંટુ પથ્થરમાં ગોતે છે, એટલે એને અહીંયા પરમ સુખ, પરમ શાંતિ અને પરમાનંદ ક્યારેય મળે નહીં. પણ હું મારા સિસ્ટમ અનુસાર હું એ અભ્યાસ કરું તો મને ખૂબ આનંદ આવે છે. એવું આ સ્થાન. અને આપ સૌ આવ્યા તો આપનું ચેનલનું ખૂબ સ્વાગત કરું છું. અને તમારા જે કાંઈ જે પ્રશ્નો હશે એનો હું તમને સહજ રીતે અને સરળતાથી અને સદભાવનાથી આપીશ. મારી વૃત્તિઓથી નહીં. વૃત્તિ અલગ ચીજ છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને આસક્તિ, આ 6 વસ્તુ છે ને એને વૃત્તિ કહેવાય. તો આમાં તમારી સાથેની એવી કોઈ મારી વૃત્તિ નથી. મારી એક જ વાત હશે, સદભાવના. દયા, કરુણા, પ્રેમ, સત્ય, નીતિ અને સદાચાર, આ 6 વસ્તુ હૃદયની વસ્તુ છે. એને ડેવલપ કરો. આપણા વેદમાં પણ આ વર્ણન છે. તો એવી સદભાવના, એમાંનું એક આ રસાયણ સદભાવના. તમારી સાથેનો જે વાત કરીશ અથવા તો તમારી ચેનલમાં જે કંઈ હું શબ્દો બોલીશ તે બધી સદભાવનાથી, અને કોઈ સાંપ્રદાયિક ભેદ મારી પાસે નહીં હોય. આ પહેલી વાત. પછી સંપ્રદાય ગમે તે હોય, હું એનો કોઈ દી વખોડવાનું કામ નહીં કરું. મારું એ ગજું નથી અને મારું એ કામ પણ નથી. કારણ કે ઇદમ સર્વસ ખલ્વિન બ્રહ્મ, આખું જગત છે એ બ્રહ્મનું નિરૂપણ છે. હું તમે બધા એક બ્રહ્મનું જીવતું જાગતું સ્વરૂપ છે. તો બ્રહ્મનું કોઈ દી ખરાબ ન કરે.
એટલા માટે કોઈ સંપ્રદાયને અથવા તો કોઈ જાતિ વિશે એટેક મારે કરવાનું નથી અને સહજ ભાવથી આપ સૌના હૃદય સુધી મારી વાત પહોંચે અને તમારા હૃદયને ટચ કરે અને તમારા જીવનની અંદર કંઈક પરિવર્તન લાવે. જે મેં ભાઈની સાથે વાત કરી હમણાં કે અહીંયા તો બહુ સરસ વ્યવસ્થા છે, તરંગોની વ્યવસ્થા છે. આ બ્રહ્માંડ છે એ તરંગથી હાલે છે. આ શબ્દો, આ અવાજ, મારો અવાજ તમારા કાન સુધી પૂગે, તમારા મનમાં જશે અને તમારા મનની અંદર ચેન્જ આવશે, પરિવર્તન આવે. એવી ભાવનાથી હું અહીંયા કાંઈ આમની ચેનલ સાથે વાત કરીશ અને આ બાબતમાં મારો કોઈ ભેદ ન હોય માટે ધન્યવાદ. બાપુ, અહીંયા આમ કોઈ પરંપરાઓ, આ તમે વાત કરી સફેદ લટની, બીજી કોઈ તિથિ ઉજવાતી હોય ખોડિયારમાં? હા, એક ગુરુ પૂર્ણિમા ઉજવાય. અહીંયા હા, એક જ પ્રસંગ, બીજો કોઈ પ્રસંગ નહીં. ત્યારે અહીંયા આ કાર્યક્રમ હોય. ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ માણસો હોય. પ્લસ ક્યારે મને ભંડારો કરવાનું મન થાય તો 3 વર્ષ પહેલાં મેં ભંડારો કર્યો ત્યારે 23 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને 3 દિવસનો ભંડારો હતો. અનેક સંતોને બોલાવ્યા. એવા ભંડારા મને જ્યારે મન થાય ત્યારે હું કરું. મને ક્યારે સંકેત કરે કે ભાઈ આવું કંઈક થાય તો સારું, તો એવો માનવ મેળો, સંત મેળો અને એમાં 200-500 સાધુને બોલાવવું, બધાને દાન દક્ષિણા જમાડવા, બધું વસ્ત્રદાન બધું જ કરવાનું અને 2-3 દિવસનો કાર્યક્રમ હોય. તો એવું તો ક્યારે સમય હોય તો કરું, 2-4-5 વર્ષે એક વખત. પણ ગુરુ પૂર્ણિમા દર વર્ષે હોય અને એ બધા ભક્તો આવે જાય. ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ અમે ઉજવીએ છીએ. અહીંના સંતની કોઈ જગ્યાધારી મહંતની કોઈ પરંપરા નહીં, હું પોતે જ સ્વયં પોતે એને આગળ કોઈ એમ? નહીં, મારી પહેલાંનો કોઈ સાધુ અહીંયા હતા નહીં અચ્છા. અને હું જ પોતે પીપરના ઝાડ નીચે બેસી અને આ શરૂઆત કરેલી છે. ત્યારે એક જ પીપર હતી, નહોતી એક ઈંટ, નહોતું બીજું ઝાડ. અચ્છા. આ બધું મારા હાથે નિર્માણ કર્યું છે, પણ મને કરાવવામાં આવ્યું છે. મેં કર્યું છે એવું કે હું નહીં બોલી શકું. એનું એક કારણ છે, કરતો હરતો તો ઈશ્વર હોય છે, આપણે નથી હોતા, આપણે તો નિમિત્ત માત્ર હોય. પણ હું પ્રકૃતિ પ્રેમી જીવ છું. મને પ્રકૃતિ ખૂબ ગમે. એટલે વૃક્ષો મને અતિ પ્રિય, પ્રાણીઓ પ્રિય. અને રાત્રે હું સૂતો નથી. રાત્રે મારે કદાચ વધીને 2 કલાકનો જ આરામ હોય છે, એથી વધારે મારો આરામ ન હોય. પછી હું જાગી જાઉં તો રાત્રે હું આટા મારતો હોય તો પક્ષીનો કલરવ છે, હાવજનો અવાજ છે, એટલા બધા પાંદડા છે એનો અને એનું સંગીત છે, એને જીવનમાં હું માણતો હોઉં. અહીંયા રાત્રે બહાર બેસું ઘણી વાર અને ત્યાર પછી મારું ધ્યાન, મેડિટેશન છે, યોગ છે, મારો શાસ્ત્રોનો અભ્યાસ છે, મારું રીડિંગ રાઇટિંગ છે, એ બધું નાઇટનો હું કરતો હોઉં છું. 4 વાગે એટલે મારે બાથરૂમમાં જવાનું, ત્યાર પછી સ્નાન કરી અને ભગવાનની પૂજા અર્ચન કરી 8 વાગે હું ફ્રી થાવ. આશ્રમની અંદર નિયમ છે 8 વાગ્યા પહેલાં કોઈએ પ્રવેશ કરવો નહીં, એ 12 વાગ્યા સુધી. પછી 12 વાગ્યા પછી બંધ, 4 વાગ્યા પછી પ્રવેશ કરવો. આ એનો નિયમ જ છે. કોઈને કહેવું ન પડે, છતાંય કોઈ ગેટને હાથ ન અડાડે. આ આવું સરસ મજાનું સ્વયં શિસ્ત છે. બાપુ, એક વચ્ચે પ્રશ્ન થયો. સંસારી જીવનમાંથી સંન્યાસી જીવનનો યોગ, એ પણ યોગ જ કહેવું. કારણ કે કુદરતી હું ઈચ્છતો હોય, પ્રકૃતિ ઈચ્છતી હોય, હું મારે એમ કહું મારે આ કરવું તો ન થાય. પ્રકૃતિની ઈચ્છવર કે માતાજી ધારે ને તો થતું. આ આપના જીવનમાં જે યોગ બન્યો, સંસારી જીવનમાંથી સંન્યાસી જીવનનો યોગ, એ યોગનું કઈ રીતે નિર્માણ છે? જો હવે એક સરસ મજાની વાત કરું. એ બનેલી ઘટના છે. મારો જ્યારે જન્મ થયો ત્યાર પછી 15 દિવસે મારા ગુરુજી મારા પિતાજીને ત્યાં આવ્યા. એટલે ગુરુજીએ પિતાજીએ એવું કીધું કે ગુરુજી આજે જળપાન નહીં કરાવી શકીએ. તો કે કેમ? તો કે અમારે અહીંયા સૂતક છે. તો કે કેમ? તો કે દીકરાનો જન્મ થયો. તો કે લાવો એ દીકરો મારા હાથમાં. એટલે એમને એના હાથમાં આપ્યો. એટલે ગુરુજી એવું કીધું કે ભગત તમારે 3 દીકરા છે? તો કે હા, મારે 3 દીકરા છે. તો એમાંથી એક દીકરો મને આપો. તો કે ગુરુજી જે તમારે જોઈએ એ તમને, તમારો. કારણ કે એ વખતના લોકો એટલા બધા ધર્મપ્રેમી હતા, શ્રદ્ધાળુ હતા અને ઉદાર હતા અને પોતાનું માનીને કાંઈ રહેતા નહીં. આ બધી ભગવાનની માયા છે એમ માનીને રહેતા. તો એણે એમ કીધું કે 3 છે એમાંથી મને એક આપો. તો કે જે તમારે જોતો હોય એ તમારો. તો કે મારા હાથમાં છે એ મારો. પણ કે એને દૂધ પાઈને મોટો હું નહીં કરી શકું, એ દૂધ પાઈને મોટો કરવાનું કામ તમારું. તો કે કાંઈ વાંધો નહીં. 13 વર્ષ ને 3 મહિનાની મારી ઉંમર હતી ત્યારે હું સંન્યાસ મેં લીધેલો છે. આ સંયોગ ઘટના. પછી સાધુ બની ગયા પછી 2-3 વર્ષે મને ખબર પડી કે આવી એક મારા જન્મ વખતે કંઈક ઘટના બનેલી છે. ત્યારે મેં એક સંકલ્પ કર્યો, હું કાંઈ ન કરી શકું તો કાંઈ નહીં, ઈશ્વર ભજન ન થાય, તપ ન થાય, ઈશ્વરની પ્રાપ્તિ ન થાય,
ઈશ્વરની પ્રાપ્તિ તો બધા શબ્દો અલગ અલગ છે અને એનો અર્થ પણ અલગ અલગ છે. પણ એવું કાંઈ ન થાય તો કાંઈ નહીં, મારે સંપત્તિ ન મળે તો કાંઈ નહીં, પણ આ બે વ્યક્તિએ જે સંકલ્પ કર્યો છે ને એમાં કોઈ દી કાળો ડાઘ ન બેહે, એટલું હું જીવી જાઉં એટલે મારા 12 યોગ પૂરા. વાહ. આથી વધારે કાંઈ જરૂર ન હોય. માનવ જીવન છે ને, જીવન સંકલ્પથી, હુઝ ડિસિઝન સક્સેસફુલ ઇન હિઝ લાઈફ, માણસનો નિર્ણય અફર એનું જીવન સફળ હોય. આવા નિર્ણયોથી માણસે જીવવું જોઈએ. અને જીવનમાં જો નિર્ણય પરફેક્ટ ન હોય ને તો એ અનબેલેન્સ થઈ જાય જે લાઈફ એની. જોઈ લેજો તમે, આ ઘટના છે તો આવી ઘટના મારે બનેલી છે તો મેં એ દરમિયાન સંકલ્પ કરી લીધો. મને જ્યારે ખબર પડી કે તો આ બેનો વિશ્વાસ જે છે એ મારે કોઈ દી ન તૂટવો જોઈએ. ગુરુજી છે એ ગુરુજી છે, મારા પિતા પણ એક મારા ગુરુજી છે, એ પ્રથમ ગુરુ છે માતા પિતા એ. એટલે મને એના પ્રત્યે અતિ ભાવ, અતિ પ્રેમ. 13 વર્ષનો ત્યાં થયો ત્યાં સુધી ગુરુજીના પિતાજીના આંગણામાં રહ્યો, પણ મને કોઈ દિવસ એક લપાટ નથી મારી, ક્યારેક ખીજાણા નથી, અને એવી ઘટના કાંઈ બની જ નથી. મેં પ્રાથમિક અભ્યાસ કરેલો છે, એકદમ પ્રાથમિક, થોડુંક એવું ભણ્યો છું, પણ છતાંય મને ભગવાનની ખૂબ દયા છે અને એ મારો વિશ્વાસ કોઈ દિવસ ન તૂટે અને આમને મારું જીવન કલંક લાગ્યા વગર મારું જીવન પૂરું થઈ જાય એટલે હું સફળ છું. આ મારી ભાવના.